ભાવનગર માર્કેટ યાર્ડ, જ્યાં ખેડૂતોએ પહેલા તો ગેટ જ બંધ કરી દીધા, બાદમાં હરાજી જ બંધ કરાવી. કારણ હતું ડુંગળીના ભાવ તળિયે બેસી જવા. ગરીબોની કસ્તુરી ખેડૂતોને સતત રડાવી રહી છે. આજે જ્યારે ખેડૂતો ડુંગળી લઈને યાર્ડમાં પહોંચ્યા તો પ્રતિમણ ડુંગળીના ભાવ બોલાયા માત્ર 150 રૂપિયા, એટલે કે કિલોના માત્ર 7.5 રૂપિયા. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને યાર્ડના ગેટ જ બંધ કરીને હરાજી જ બંધ કરાવી દીધી. એટલું જ નહીં, માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ આજે જ ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલના ઉમેદવારો ફોર્મ ભરવા યાર્ડ પર પહોંચ્યા હતા. આ સમયે ખેડૂતોએ તેમને ઘેરી લીધા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો ડુંગળીના સારા ભાવ ન મળ્યા તો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાજપના નેતાઓને ડુંગળીનો હાર પહેરાવીશું. ખેડૂતોના રોષને જોતા જિલ્લા ભાજપ મહામંત્રીએ વચન આપ્યું કે ડુંગળીના સારા ભાવ મળે તેવા પ્રયત્ન કરીશું.